શું વિકાસના કામો વ્યાપારમાં બની રહ્યા છે અવરોધ? વડોદરા શહેરના અકોટાથી આગળ જતા મુજમવડા તરફના રોડ વિસ્તારમાં છેલ્લા કેટલાય મહિનાઓથી જે કામો ચાલી રહ્યા છે તેને લઈને રસ્તાઓની એક તરફ ખોદેલા ખાડાઓના કારણે અહીંયા વાહનોની અવરજવર એક તરફના માર્ગ પૂરતી સીમિત કરી દેવાઈ રહી છે અને અહીંયા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ચાલતી દુકાનોના ગ્રાહકોની સંખ્યા પણ ઘટી ગઈ છે. સામાન્ય લોકો વ્યાપારમાં પણ વિકાસના ખાડાઓની વિપરીત અસર પડી રહી છે. આ અમારી બેંક મુજમોડા એરિયામાં આવેલી છે. મુજમોડા અકોટા મેઇન રોડ છે. જે આજથી હું આ બેંક મેં ઓક્ટોબર મહિનાથી જોઈન કરેલી છે અને એની પહેલાંનું આ કામ ચાલુ છે, છતાં કોઈ પણ કામ પગલાં લેવામાં આવેલા નથી લોકલ ઓથોરિટી દ્વારા. તથા અમારા ગ્રાહકોને પણ અત્યારે તકલીફ પડી રહી છે. આ રસ્તાને લીધે ઘણી પણ સમસ્યાઓ, અમારા સ્ટાફને પણ એક્સિડન્ટ થતાં બચી ગયા છે. કોઈ પણ પગલાં તંત્ર દ્વારા લેવામાં આવ્યા નથી હજી સુધી, કારણ કે રોડ રસ્તાનું કામ એટલું હદે ખોદી નાખ્યા છે આ લોકોએ કે કોઈ ગ્રાહક આ બાજુ જોવા તૈયાર નથી. ખાડાના લીધે ગ્રાહકો આવતું, દિવસના સ્કૂટરો તો હજારો જાય છે, પણ સીધા નીકળી જાય તો મુજમોડા બાજુ જતા રહે એટલે અહીંયા કોઈ ઊભો ના રહે, એટલે ગ્રાહકી અમારી 70-80% બંધ થઈ ગઈ છે. બધા તહેવારો આ ખાડાના લીધે અમારા બધા ધંધા બંધ પડી ગયા. अराउंड 2 साल से यहाँ पे ये प्रॉब्लम हो रही है कि फ्लड की वजह से जो प्रॉब्लम आई थी लास्ट 2 साल पहले, यहाँ पे पूरा पड़ जाता है बार बार. मैंने इवन कंप्लेन भी करी है सीएम को ऑनलाइन जाके. वहाँ से ये आया कि बरसात से पहले हो जाएगा. स्टिल कुछ नहीं हुआ. अभी मैं पूछा कब हो जाएगा तो भी नहीं बताते. होली के बाद हो जाएगा. फिर आगे काम बढ़ते जा रहा है. ऑलमोस्ट यहाँ पे सारी दुकानें बंद हो चुकी हैं. मेरे जो पुराने कस्टमर बने हुए हैं बस वही कस्टमर आ रहे हैं, बट वो भी प्रॉब्लम ही हो रही है ना उनको भी आने में भी. ना कार पार्किंग है ना कुछ है. તો આશા છે કે વ્યાપારીઓની સ્થિતિ તેમને સ્થળ બદલવા માટે મજબૂર કરે તેની પહેલા જ તેમની તકલીફોનું નિવારણ આવશે.